દરિયાના વિસ્તારમાં ઉગી નીકળતી એક એવી ભાજી કે જેને ખારીની ભાજી કહીએ છીએ. તો અત્યારે જયા પાર્વતી વ્રત અને અલુણા વ્રત ચાલે છે. તો આ વ્રતમાં મીઠાનો ઉપયોગ નથી કરવામાં આવતો. તો સ્પેશિયલી આ ભાજીનો ઉપયોગ તેમાં મીઠાને સ્થાને કરવામાં આવે છે. તો જો આ રીતે તેને દાંડલીથી અલગ કરવામાં આવે છે. તો ઝીણી ઝીણી દેખાય એટલે તમને એમ થાય કે વીણવી અઘરી છે, પરંતુ ખૂબ જ કૂણી હોય છે, એટલે તમે સહેલાથી તેને વીણી શકો છો. તો 1 કપ જેટલી મેં વીણી છે તેને પાણીથી પહેલાં આપણે હળવા હાથે ધોઈ લેશું અને મીઠાના સ્થાને આ ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રમાણમાં થોડીક એવી ખારી હોય છે અને લૂણીની ભાજીથી થોડીક અલગ હોય છે. લૂણીની ભાજી ખાટી હોય છે, જ્યારે આ ભાજી ખારી હોય છે. તો જો 3 ચમચી પ્રમાણે આપણે મિક્સર જારમાં આ ભાજીને ધોઈને સરસ રીતે પાણી નીકળી જાય પછી ગ્રાઇન્ડ કરી લેવાની છે, પાણી વગર જ. ત્યાર પછી તેને સાઈડમાં રાખી અહીં એક લોટ બાંધીએ આપણે પૂરીનો. તો જો 1 કપ પ્રમાણે રોટલીનો ઝીણો લોટ ને અડધા કપ પ્રમાણે આપણે લેવાનો છે ભાખરીનો થોડો કણીવાળો લોટ. આ બંને લોટનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી પીસેલી ભાજી છે તેમાંથી 1 ચમચી ઉમેરી દેશું, સાથે 3 ચમચી પ્રમાણે શીંગતેલ ઉમેરી દેશું અને સાથે થોડી ફરીથી આપણે ભાજી ઉમેરવાની છે આવી રીતે. અને મીઠાની જગ્યાએ કામ કરે છે એટલે એટલું બધું ખારું નહીં થઈ જાય. તમે અડધી ચમચી મીઠું નાખો તો ઘણું બધું ખારું લાગે. તો થોડું થોડું પાણી ઉમેરી દેશું અને અહીં થોડો કેવું કઠણ લોટ બાંધવાનો છે. તો અત્યારે પૂરીનો લોટ બાંધીએ છીએ, પરંતુ આપણે પરોઠા કરતાં થોડોક ઢીલો અને જે પૂરી સામાન્ય કરી તેના કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે. હવે લોટને આપણે રેસ્ટ આપવાનો છે. તો તેને સાઈડમાં મૂકી દઈએ. ત્યાર પછી કડાઈમાં અહીં 3 મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરી દઈશું. તેમાં અડધી ચમચી જીરું, 7 થી 8 મીઠા લીમડાના પાન સમારેલા અને 1 મરચું સમારેલું ઉમેરી દેશું. સાથે જ અહીં 3 ચમચી પ્રમાણે શીંગદાણા શેકેલા છે તેનો ભૂકો ઉમેરી દેવાનો છે. જો મરચું તમે ઉપયોગમાં નથી લેતા ને તો ડેફિનેટલી સ્કીપ કરી દેવાનું છે. ઘણા વ્રતમાં મરચાંનો ઉપયોગ નથી કરતા, જયા પાર્વતીમાં કે અલુણામાં, તો સ્કીપ કરી દેવાનો. હવે પીસેલી ભાજી છે તેમાંથી 1 ચમચી ઉમેરી દઈએ અને ત્યાર પછી અહીં જુઓ મેં 4 બટેટા લીધા છે, તેને ઝીણા ઝીણા મેં સમારી લીધા છે. તેને સાથે ઉમેરી દઈએ. 1 પિંચ જેટલો મરી પાવડર ઉમેરી દઈએ અને સાથે થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ અને અડધા લીંબુનો રસ ઉમેરીએ. થોડીક ચટપટી બને એ માટે લીંબુ અને ખાંડ અહીં સૂકી ભાજીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપે છે, એટલે ચોક્કસ ઉમેરશું. બધું મિક્સ કરી ત્યાર પછી અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ. તો આવી રીતે તમે સૂકી ભાજીની અંદર પણ ખારીની ભાજીનો ઉપયોગ કરી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે, દેખાવ પણ એટલો સરસ છે જેવો જેનો ટેસ્ટ છે. તો સૂકી ભાજી થઈ ગઈ છે. ત્યાર પછી અહીં જુઓ 3 ચમચી પ્રમાણે શેકેલા શિંગદાણા છે, 3 ચમચી પ્રમાણે લીધી છે આપણે ખારીની ભાજી, 3 તીખા નાના નાના મરચાં છે અને 10 જેટલા કાજુ છે. તીખું જે પ્રમાણે આપણે બાળકીઓ ખાતી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો, અથવા નથી ખાતા ને તો ડેફિનેટલી સ્કીપ કરી દેવાનું. મિક્સર જારમાં ઉમેરી તેને મેં અધકચરું આવી રીતે પીસી લીધું છે. જોઈ શકાય છે કે થોડુંક એવું કણી વાળું મિક્સર લાગે છે, તો આવી રીતે પીસી લીધું છે. ત્યાર પછી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં મિક્સર જે આપણે પીસેલું છે તેની અંદર ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અડધા કપ પ્રમાણે લૂણી લઈ લેવાની છે. તેને થોડી વાર માટે આપણે સાતળી લેવાની છે. તો 2 થી 3 મિનિટ તેને ધીમા ગેસ પર સાતળીશું, જેટલી થોડોક એવો તેનો કાચો ટેસ્ટ દૂર થઈને ગળી જાય, થોડી સોફ્ટ થઈ જાય. ત્યાર પછી અહીં 1/4 કપ પ્રમાણે આપણે ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મરી પાવડર અને 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દેશું. સાથે જ અહીં થોડીક એવી સૂકી પીળી દ્રાક્ષ ઉમેરશું, જે 2 ચમચી જેટલી હશે. તો આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિશ્રણ રેડી થઈ ગયું છે. ઠંડુ થાય છે ત્યાં સુધીમાં લોટ બાંધીએ. તો અહીં 1 કપ જેટલો આપણે લેવાનો છે રોટલીનો ઝીણો લોટ અને 4 ચમચી પ્રમાણે લેશું ઘી. તો અહીં મેં ઘી ઉફાળું ગરમ કરેલું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે. જો ઓછું લાગે તો 1 ચમચી ઉમેરી દેવાનું છે અને થોડુંક પાણી ઉમેરતા જવાનું છે. અને અહીં આપણે બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. તો જોઈ શકાય છે કે આવો સરસ એવો લોટ આપણે બાંધી લીધો છે. તો પરોઠા જેવો લોટ બાંધવાનો છે. તો બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, અને બહુ એકદમ મસળીને નહીં બાંધી. હવે રેસ્ટ આપી દઈએ તેને 15 મિનિટ માટે. અને ત્યાં સુધીમાં જુઓ જે મિશ્રણ આપણે બનાવ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. તેમાં 1 ચમચી પ્રમાણે ખાંડનો પાવડર ઉમેરી દેવાનો છે અને બધું સરસ રીતે આવી રીતે થોડીક વાર મસળીને મિક્સ કરી લેવાનું છે. તો થોડુંક એમાં બાઇન્ડિંગ પણ દેખાય છે, તમને જોઈ શકાય છે. એવું બાઇન્ડિંગ નહીં કે એકદમ સરસ એવો બોલ બની જાય, પરંતુ બાઇન્ડિંગ બની જાય છે, એટલે કે તે ભેગું થઈ જાય છે. લોટ પણ સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે. હવે તેને સહેજ મસળાઈ લેવાનો છે અને મસળાઈ જાય ત્યાર પછી આપણે અહીં મોટી પૂરી કરવી હોય ને એ પ્રમાણે લૂવું લઈ લેવાનું છે અને તેને જો આ રીતે આપણે સરસ રીતે નાનો એવી પૂરી બનાવી લેવાની છે અને અંદર જે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે તેમાં ભરવાનું છે અને બધી બાજુએથી તેને પેક કરી દેવાનું છે. તો આવી રીતે જો તેને પેક કરતું જવાનું છે. અંદરથી સહેજ અંગૂઠાથી ધક્કો મારતા જઈએ સ્ટફિંગને, એટલે ઉપરથી તમને પેક કરતા ફાવે છે. ઉપરથી જો આ રીતે આપણે સરસ રીતે જે રીતે બોટલનું ઢાંકણ પેક કરીએ એવી રીતે બંધ કરી દેવાનું છે. જો સરસ રીતે પેક કરવાની છે, ખાસ તો એ જ ધ્યાન રાખવાનું છે કે નીચેના ભાગેથી સરસ પેક થઈ જવી જોઈએ, કે જ્યારે તમે તેને ફ્રાય કરો ને ત્યારે તે તેલમાં ખુલી ન જાય.
તો આવી રીતે જો એકદમ ગોળ એવી નાની એવી બની ગઈ છે, દેખાવથી જ કેટલી સરસ લાગે છે. તો હવે તેને તળવાની છે. તો તેલનું ટેમ્પરેચર અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. જો નાના નાના બબલ્સ થાય ને તેવું જ તમારું તેલ ગરમ હોવું જોઈએ, એકદમ વધારે નથી કરી નાખવાનું. તો બધી કચોરી આપણે ઉમેરી દીધી છે અને આ રીતે જો નાના નાના બબલ્સ થાય છે ને આવી રીતે તેને સાઈડમાં તળાવવા દઈએ. ત્યાં સુધીમાં કડાઈમાં 2 ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ગરમ કરવાનું છે અને અહીં 10 થી 12 કાજુના ફાડા અને 10 થી 12 બદામના નાના નાના ટુકડા આપણે ઉમેરી દેવાના છે અને તેને ઘીની અંદર ફ્રાય કરવાના છે. તો થોડા કાજુ છે સેસે તમને કિનારેથી લાલ જેવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે, પછી તેને બહાર કાઢી લેવાના છે. થોડોક એવો ઉપરથી બ્રાઉન કલર તમને દેખાશે. તો આ રીતે ઘીમાં સાતળી લેશું. ત્યાર પછી કચોરી જો પોતાની જાતે જ મેળે ઉપર આવવા દેવાની છે અને તળાય છે સાઈડમાં. ત્યાં સુધીમાં જો એ જ ઘીની અંદર આપણે 1 કપ જેટલી સેવૈયા ઉમેરી દેવાની છે અને તેને આપણે 3 મિનિટ માટે ધીમા ગેસ પર શેકવાની છે. એટલે તેનો કલર એકદમ કેવો ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તો સુગંધ પણ એટલી સરસ આવે છે સેવૈયાની, જે શેકાય છે ઘીમાં ફ્રાય થાય છે. જોવો છો તેનો કલર પણ એકદમ મસ્ત એવો ગોલ્ડન આવી ગયો છે. તો 3 મિનિટ જેટલો ધીમા ગેસ પર તેને ટાઈમ થયો છે. અને 1 કપ સેવૈયા સામે હંમેશા 3 કપ જેટલું દૂધ નાખો એટલે એકદમ મસ્ત એવી તમારી સેવૈયા રેડી થાય છે. તો આ રીતે જો 3 કપ આપણે દૂધ નાખી દીધું છે 1 કપ સેવૈયાની સામે. હવે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે અને પહેલાં તેને હલાવી લેવાનું છે. બધું આ રીતે હલાવાય છે. ખાંડ ઉમેરી દેવાની છે. તો 3-4 કપ જેટલી એટલે કે પોણા કપ જેટલી ખાંડ ઉમેરી દેશું. ચપટી જેટલું એલચી પાવડર ઉમેરી દેશું. બધું મિક્સ કરી દેશું અને સાઈડમાં તેને ઘાટી થવા માટે કૂક થવા દઈએ. અને ત્યાં સુધીમાં કચોરી છે એ પણ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. આ કચોરી કેવી છે કે તમે એકવાર ફ્રાય કરી લેશો ને પછી તમે તેને રોજ ખાઈ શકો છો. તો આપણે જયા પાર્વતીમાં કેવું હોય કે ઘઉંના લોટનું ફરાળ કરવામાં આવતું હોય છે. તો એકવાર તમે આ રીતે ફ્રાય કરી લો તો રોજ તમે ફરસાણની જેમ ખાઈ શકો. જો કેટલી સરસ બની છે અને પેક પણ એટલી સરસ કરી છે ને કેક પણ નથી ખુલી અને બહુ સરસ ખસ્તા બને છે. તો આટલા લોટમાંથી અને આટલા સ્ટફિંગમાંથી 8 જેટલી કચોરી મીડિયમ સાઇઝની તૈયાર થઈ જાય છે. બહુ સરસ એવી ખસ્તા બને છે. અને ત્યાર પછી જો એકદમ મસ્ત એવી સાઈડમાં જે આપણી સેવૈયા છે એ પણ સરસ એવી ઘાટી થઈ ગઈ છે. બહુ ઘાટી નહીં કરવાની, થોડીક પટલી રાખવાની કે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે એકદમ આમ જાડી ન બની જાય. તો હવે કાજુ બદામ છે ફ્રાય કરેલા તે તેની અંદર ઉમેરી દેવાના છે. બહુ જ ટેસ્ટી આ રીતે સેવૈયા બને છે અને બાળકીઓને તો ખૂબ જ ભાવતી હોય છે. સ્પેશિયલી મારી પણ એટલી જ ફેવરેટ છે અને મારો મોટો છોકરો છે તેને પણ ખૂબ જ ભાવે છે. તો ટ્રાય કરજો આવી રીતે, બહુ જ ટેસ્ટી બને છે. માપ પણ પરફેક્ટ મેં તમને આપ્યું છે અને દેખાવથી અને સ્વાદથી બહુ સરસ બની છે. ત્યાર પછી હવે પૂરીનો લોટ છે તેને આપણે લાસ્ટમાં પૂરી એટલે કરી છે કે પૂરી ગરમા ગરમ હોય ને તો બહુ મજા પડે છે ગરમા ગરમ પૂરી ખાવાની. તો અહીં થોડીક એવી હું મોટી પૂરી કરું છું એટલે મોટા લુવા કરવાના છે. તો આ પ્રમાણે બધા મોટા લુવા થઈ ગયા છે. ત્યાર પછી એક લુવું કરી લેશું આ રીતે અને તેને વણી લેશું. તો હંમેશા જ્યારે પૂરી વણો ને ત્યારે પતલા કરતાં થોડીક જાડી રાખવાની. જ્યારે જાડી પૂરી રાખો છો ને ત્યારે દરેક પૂરી ફૂલતી હોય છે અને પોચી એટલી સરસ બનતી હોય છે. તો જો આટલી મેં જાડાઈ રાખી છે. આવી જ રીતે બાકીની બધી જ પૂરી આપણે વણી લીધી છે. તો હવે તેને આપણે તળવાની છે. તો પૂરી તળો ત્યારે તેલ સારું ગરમ રાખવાનું એટલે બધી પૂરી ફૂલતી હોય છે અને સરસ એવી એની અંદર એર ભરાય છે એટલે બધી દળિયા જેવી બને છે. સેસે દબાવો એટલે બધી પૂરી આ રીતે ફૂલી જાય છે. બાકીની બધી પૂરીને આપણે આવી રીતે તળી લેવાની છે. અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં જુઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે, તમે ત્યાં ચેક કરી શકો છો. અને આપણે અલુણા વ્રતની અને જયા પાર્વતી વ્રતની થાળી તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી છે તો શેર કરો અને કોમેન્ટ